ડીઆઈજીપી પંચમહાલ વિધિ ચૌધરી સાહેબ અને એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી પીઆઈ એમ એ વાઘેલા અને એમની ટીમે સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપ નામના જગ્યાએ બાતમી હકીકત અંગે તપાસ કરતા સદર સ્થળે વસીમ સિદ્દીકી રામોલ નામનો ઈસમ પાસેથી કુલ 34 અલગ અલગ 4-વ્હીલર વાહનની નંબર પ્લેટો તેમજ 4-વ્હીલર વાહનના કટિંગ કરેલ લોખંડની ચેસીસ નંબરની પ્લેટો 33 અને આરસી બુક 16 મળી આવેલ, જે બાબતે તપાસ કરતાં જે ચોરી કરેલ વાહનોમાં આ નંબર પ્લેટો અને ચેસીસ લગાડી અને ફરીથી વેચવાનું કામ કરતો હોવાનું જણાઈ આવેલ. આ બાબતે હાલ સુધીમાં કુલ 4 અલગ અલગ જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, જેમાં સુરત શહેરના 2 ગુના છે, એક ગાંધીનગર જિલ્લાનો છે અને એક નવસારી જિલ્લાનો છે. બાકીની નંબર પ્લેટો અને ચેસીસ નંબર આધારે તપાસ તજવીજ એસઓજી દ્વારા ચાલુ છે અને આ બાબતે હજુ બીજા ગુના ડિટેક્ટ થાય એવી પૂરેપૂરી સંભાવના છે.